ભૂષણભાઈ દલ મારા વડીલ છે, પથદર્શક છે, માર્ગદર્શક છે અને એવી વ્યક્તિ છે કે જેણે જૂનાગઢ જિલ્લાનું જ નહીં, ખાલી માણાવદર કે જૂનાગઢ જિલ્લાનું નહીં પણ સમગ્ર સૌરાષ્ટ્રનું આજે વકફ બોર્ડ હોય કે ગુજરાત રાજ્ય લઘુમતી મોરચો હોય ભાજપનો, એનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છીએ. નિવૃત્ત મામલતદાર છે ને માણાવદરના મુસ્લિમ સમાજનું હિત વિચારી ને હંમેશા જે કામ કરે છે એ ખરેખર સન્માનને લાયક છે. સ્ટેજ ઉપર બિરાજમાન આપણા આદરણીય, આપણા સરના તાજ સૈયદ અબ્દુલ્લા મિયા બાપુ કે જે એ બારગાના સવાલી છે ને એ બારગાના ખાદિમ છે, હજરત મખદૂમ જાનિયા જહાંગીર રહેમતુલ્લાહ અલૈના, એ એમની દુઆઓ છે આપણી ઉપર. અબ્દુલ મેતર સાહેબ ને કાલે મેં સાંભળ્યા, ઘણીવાર મુલાકાત થાય છે શિક્ષણના કાર્યક્રમોમાં, એને પણ તમારે સાંભળવા છે એટલે હું વધારે મારી વાત નહીં કરું. અને બીજા તમામ જે શિક્ષણ પ્રેમીઓ, શિક્ષણવિદો, શિક્ષણ ક્ષેત્રે જેઓ ચિંતન કરનારા, સમાજનું હિત વિચારનારા તમામ આગેવાનો અહીંયા ઉપસ્થિત છે, તમામને આપણે આવકારીએ છીએ. માણાવદર આવવાનો પહેલો મોકો મળ્યો છે જનાબ ભૂષણભાઈ દલના આમંત્રણને સ્વીકારીને, અને ખરેખર તો હું તેમનો આભારી છું કે તેમણે મને આમંત્રણ આપ્યું. તો જ્યારે તમે બધાય વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓ અહીંયા બેઠા છો ત્યારે હું એક જ વાત કરીશ કે આજના સમયમાં શિક્ષણની જરૂરિયાત શું છે. નોર્મલી આપણે ભણવા જઈએ છીએ, મા બાપ જ્યાં આપણને મૂકી દે ત્યાં, કે આ સ્કૂલમાં એડમિશન અપાવી દીધું, પછી આપણે આગળ ભણ્યા કરવાનું, પછી બીજી સ્કૂલમાં જવાનું કદાચ જરૂર પડે તો. તો ઘણી વખત મા બાપો એટલા વ્યસ્ત હોય છે કે વિદ્યાર્થીનું ક્યારે રિઝલ્ટ પણ નથી જોતા હોતા. તો હું તે બધાય વાલીઓને પહેલી વાત કરું છું કે આપણા વિદ્યાર્થીઓ આપણા કુટુંબનું ભવિષ્ય છે, આપણા કુટુંબની રોનક છે. એને આગળ વધારવું, એને સમજવું, એના વિચારો જાણવા, એના વિચારોની આપ-લે કરવા, આપણે ખરેખર તો આપણા બાળકો સાથે દોસ્તી રાખવી જોઈએ. ઘણી વખત ડર એવો હોય છે ને કે વિદ્યાર્થીઓ વાલીઓને કહી જ નથી શકતા, પોતાની અભિવ્યક્તિ રજૂ નથી કરી શકતા. તો પહેલો તો હું વાલીઓને વિનંતી કરું છું, મારાથી મોટા હોય નાના હોય ગમે એ હોય, કે આપના બાળકો સાથે દોસ્તી કેળવો, દોસ્ત બનો, વાલી નહીં. ભલે પ્રભાવ હોવું જોઈએ, વજન હોવું જોઈએ, પણ એક સમય એક દોસ્તી હોવી જોઈએ. અને બીજી વસ્તુ કે જેને જ્યાં રુચિ હોય, જે જગ્યામાં, ઈ શિક્ષણ ક્ષેત્રે એને આગળ વધારો. પહેલા વિદ્યાર્થીને જાણો ને સમજો કે ભાઈ આપણા છોકરાને, આપણી છોકરીને કેમાં રુચિ છે. ત્રીજી વસ્તુ કે વિદ્યાર્થીનીઓ છે એને તમે જો ભણાવશો ને, ઘણા આપણે વિચારતા નથી હોતા કે ભાઈ છોકરાને ભણાવવું છે, છોકરીને ભણાવવાની કંઈ જરૂર નથી, 10મું ભણી લે ઘણું. પણ એક બેન છે ને, એને જો તમે ભણાવશો ને તો આખા કુટુંબને તારી દેશે. તમે કહેશો કેમ? એને કંઈક તમે વિચાર કરશો કે ભાઈ આ કંઈ આરીફભાઈ એમ કહે છે કે આખા કુટુંબને તારી દેશે એટલે કંઈક ઉદ્યોગ કરી લેશે કાં તો કંઈક નોકરી કરશે. નહીં. બાળક નાનો હોય છે, જ્યારે 5 વર્ષનો કે 7 વર્ષનો, ત્યારે જે એની માં હોય છે ને એના ટચમાં વધુ હોય છે. આપણે તો નોકરી ધંધો કરવા નીકળી જતા હોઈએ છીએ, એની માં હોય છે ને ઘરે હોય છે. એ જો ભણેલી હશે તો એની બુક ચેક કરશે કે ભાઈ શું લખ્યું તે, તારું રિઝલ્ટ શું આવ્યું, આમાં કેમ નથી દાખલા સોલ્વ કર્યા. અત્યારે મારા ઘરમાં મારો બ્રધર એઝ એ મૌલાના છે, તાલીમ છે,
પણ એની વાઈફ જે છે એ ભણેલી છે તો રોજ હોમવર્ક એની બેબીને એ કરાવે છે. હું તો મારા ઘરની વાત કરું, બીજાના ઘરમાં તો આપણે ન જોઈ શકીએ. તો એ કેટલું અનુકૂળ થઈ જાય છે. એટલે દીકરીને એટલે ભણાવો, ખાલી સાસરે જાવી એને મોકલવી છે કંઈ જરૂર નથી, એ તો કરશે. ભલે તમે એને રાંધવાનું શીખાડો, એ બધી જરૂરી છે કુકિંગ ક્લાસને, પણ છતાંય એને ઓછામાં ઓછું 12મું કે ગ્રેજ્યુએશન તો કરાવો. એ જો ભણેલી હશે, એના છોકરા છે, તમારા નવાસા છે, એ પણ ક્યાંક આગળ વધશે. એ દુઆઓ પણ તમને મળશે. એટલે સમજો, મારેરા શરીફથી એક પેગામ આપવામાં આવ્યું. બીજી વાત ફટાફટ કહી દઉં કે આધી રોટી ખાઈએ બચ્ચો કો પढ़ाइए. આપે પેગામ સાંભળ્યો હશે સૈયદના અમીને મિલ્લત સાહેબનું. આધી રોટી ખાઈએ બચ્ચો કો પढ़ाइए. હવે એ પણ જરૂર નથી આધી રોટી ખાવાની. તમારી પાસે હુસેનભાઈ દલ જેવા વ્યક્તિ છે, તમારી પાસે જો ભણાવવાની ક્ષમતા ન હોય, ગમે ત્યાંથી વ્યવસ્થા કરી દેશે. છે ને હુસેનભાઈ? તમે ખાલી મળી લ્યો ને ખાનગીમાં, તમારે જાહેરમાં મળવાની જરૂર નથી કે ભાઈ મારે મારા છોકરાને ભણાવવું છે, છોકરીને ભણાવવું છે, મારી પાસે આ વ્યવસ્થા નથી. થઈ જશે વ્યવસ્થા. તો તમે કોઈ પણ જગ્યાએ પાછા ન પડી શકો એટલી અત્યારે સમાજ પાસે સક્ષમતા છે, સમાજના આગેવાનો છે. છતાં આપણા સમાજમાં શિક્ષણ કેમ નથી? આપણી આળસને કારણે. આપણે ખાલી એ જ કહીએ છીએ કે છોકરો 10મું ભણી લે ને એટલે જલ્દી ધંધે લાગી જાય ને તો આપણે આવક થઈ જાય ને આપણે ઘરે બેસી જઈએ. મોસ્ટ ઓફ એવું હોય છે કે 10મું 12મું ભણી લે તો હવે આને તો કંઈ ભણવામાં રુચિ નથી. અરે રુચિ નથી એને ભણવામાં, કેમાં રુચિ છે એમાં મોકલો. ટેકનિકલ લાઇનમાં છે, આઈટીઆઈમાં છે, એને બીજા કોઈ શૈક્ષણિક ક્ષેત્રમાં છે, એ લાઇનમાં એટલે મોકલો. સારામાં સારું કમાણી કરી લેશે. આપણે નવું કેમ સર્જન નથી કરી શકતા? આજના એઆઈ યુગમાં આપણે અપડેટ કેમ નથી થઈ શકતા? એ તો વિચારો. આપણા છોકરાઓ 12મું ભણીને 10મું ભણીને એ જ રેકડી કાઢતા હોય છે, એ જ રેકડીઓ હોય છે, એ જ નોકરી ગોતતા હોય છે, એ જ કોઈ દુકાનમાં નોકરી કરતા હોય છે. 5,000, 8,000, 10,000 પગાર હોય છે. એ જ તો આપણે કેમ નવું કંઈ નથી કરી શકતા? તમે બીજા સમાજને જુઓ, આજનો પટેલ સમાજ, રજપૂત સમાજ કેટલા આગળ વધી ગયા છે. ઉદ્યોગો એમની પાસે છે, નવી ક્ષિતિજો એમની પાસે છે, કામગીરીઓ કરવાની એની પાસે ધગશ છે, રાજકીય ક્ષેત્રે આગળ છે. એટલે ખાસ સમજવાનું એ જરૂરી છે. ને આપણા દીનની વાત હવે કરી દઉં કે આપણા દીનમાં જ્યારે પહેલી જે આયત નાઝિલ થઈ કઈ હતી? ઇકરા બિસ્મી. ઇકરાનો અર્થ શું બાપુ? પઢો, વાંચો. કુરાનનો પહેલો શબ્દ આવ્યો કે પઢો, તો આપણે એ શબ્દ ઉપર અમલવારી નથી કરતા. આપણે પઢતા નથી. પઢો એટલે શું એમાં કહેવામાં આવ્યું? ઇલ્મ હાસિલ કરો. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે શું કીધું? તે સમયે સાઉદી અરેબિયાથી ચીન કેટલું દૂર થતું હતું? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કીધું કે ઇલ્મ હાસિલ કરવા માટે તમારે ચીન સુધી જો જવું હોય ને તો તમે જાઓ. पिघलना इल्म के खातिर मिसाले सब में ज़ेबा है, बगैर इसके नहीं पहचान सकते हम खुदा क्या है. જો તમારી પાસે ઇલ્મ નહીં હોય ને, શિક્ષણ નહીં હોય ને, જ્ઞાન નહીં હોય ને, તમને ગુજરાતી પણ નહીં આવડતું હોય, તમને ઉર્દુ નહીં આવડતું હોય, આજના યુગમાં તો અંગ્રેજી પણ જરૂરી છે, જો નહીં આવડતું હોય ને તો તમે અત્યારે એ પણ જાણી નહીં શકો કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ શું હસ્તી છે, ખુદા પાસે શું છે, ને ખુદા સુધી પહોંચવા માટે ક્યાં ઓલિયાએ કિરામના બારગામાંથી આપણે પસાર થઈને અહીંયા પહોંચી શકીએ છીએ. તમારી પાસે એ જાણકારી નહીં હોય, તમને કોઈ બેકાવી જશે, ભરમાવી જશે અને ડાયવર્ઝનમાં લઈ જશે. એટલે ભાઈઓ, જે વાલીઓ બેઠા છે, થોડોક સમય કાઢતા જાઓ. હું એમને કહું છું, વિદ્યાર્થીઓ માટે અને વિદ્યાર્થીનીઓ માટે, તમારા છોકરા અને છોકરી માટે. એને થશે કે કોઈ અમારું જોઈ છે, કોઈ અમને સાંભળે છે, કોઈ અમને ઈચ્છે છે, કોઈ અમને પ્રેમ આપે છે. એટલે એ જરૂરી છે. ને મારા વિદ્યાર્થીની ભાઈઓ બહેનો, છેલ્લી વાત કહી દઉં કે તમે શિક્ષણ વગરનો માનવી છે ને આજના યુગમાં પશુ સમાન છે. શિક્ષણ વગરનો માનવી આજના યુગમાં પશુ સમાન છે. કોઈ મહત્વતા નહીં રહે. ડગલે ને પગલે તમારે શિક્ષણની જરૂર પડશે. યુગ એટલું આગળ વધી ગયું છે, અપડેટ થઈ ગયું છે. ટિકિટો ટ્રેનની તો કે મોબાઈલમાંથી બુક કરાવો. ટ્રાન્સફર ફ્યુચરમાં શું આવી જશે? ફોન પે, ગૂગલ પે અત્યારે થઈ તો ગયું છે, ફ્યુચર એ જ હશે.
કેશલેસ. ડગલે ને પગલે તમને શિક્ષણની જરૂર પડશે. તો તમે શિક્ષણ મેળવવા માટે પછી આપણે અફસોસ કરશું. અત્યારે મને પોતે ને થાય છે કે ભાઈ હું ડૉક્ટર બન્યો હોત તો યાર LLB નું 1 જ વર્ષ કર્યું, 3 વર્ષ પૂરા કરી લીધા હોત તો. ઘણી વખત થાય છે, પણ હવે કંઈ થાય ન થાય, માત્ર અફસોસ. પણ અત્યારે જે છે એમાં મારે કેમ આગળ વધવું? તો કે હું પત્રકારિત્વમાં છું, તો મારે અપડેટ કેમ થવું? તેમાં પણ રોજ અપડેટ થવાનું હોય છે. હવે પત્રકારિત્વ પહેલાં અમે સમાચારો લખીને મોકલતા ને છાપામાં આવી જતા, એ નથી. અત્યારે તો ફ્લેશ સતત અપડેટ રહેવું પડે છે. તો ભાઈઓ, અત્યારે તમારી પાસે જો શબ્દો સાંભળજો, મારા છેલ્લા જ શબ્દો એક કહી દઉં છું આજના સ્પીચના. લાંબો સમયની મને ના પાડી હતી, છતાં 7-8 મિનિટ થઈ ગઈ, માફી માંગુ છું. સમયનો હું પણ પાબંદ છું ને હુસેનભાઈ દલ તો બહુ સ્ટ્રિક્ટ છે સમય માટે. તમે જો નહીં ભણો ને તો તમારું ભવિષ્ય ખરાબ છે, પછી અફસોસ કરશો. બહેનો, છોકરીઓ છે, કાલ સવારે તમે સાસરે જાશો, તમારા છોકરા હશે એ કહેશે, માં ભણેલી નહીં તું, માં ભણેલી નથી તું અમને નહીં ભણાવી શકે. બે એવું છે. પણ તમે ભણેલા હશો તમારા છોકરાને છોકરીને ભણાવી શકશો. બાપુજી ભણેલા નહીં હોય તો, છોકરો ભણેલો નહીં હોય તો, એમને લગ્ન થઈ જશે તો એના છોકરા હશે તો એને શું કહેશે? પછી ઘર ખર્ચો, આવક મર્યાદિત, કેટલી સમસ્યાઓ. તો શિક્ષણ મેળવો, હજારો દિશાઓ ખુલી જશે, રસ્તાઓ ખુલી જશે જે તમને મંજિલ ઉપર પહોંચાડી દેશે. દીની ઇલ્મ પણ મેળવો અને દુનિયાવી ઇલ્મ પણ મેળવો, ને તમે પોતે જ મેળવો. કોઈ તમને કહે અમે સ્પીચ આપીએ, અમે તમને સમજાવીએ, એ કંઈ જરૂરી નથી. ઉની કે નકશે પા ઢૂંઢેગી મંજિલ, ઈરાદે જિનકે મુસ્તકમિલ મિલેંગે. ને રસ્તો નહીં મળે તો રસ્તો કરી જવાના. થોડા અમે મનમાં મૂંઝાઈ મરી જવાના, એવા વ્યક્તિ છીએ આપણે. બરાબર છે? એવા બનો કે આપણે આપણો રસ્તો કરીએ, આપણે કઈ બાજુ જવું છે. કોઈ હમસફર, કોઈ સાથીની કોઈ જરૂર નથી. સાથી ખુદા છે, जिसका हामी हो खुदा उसके कोई ना खुदा जिसका नहीं उसका खुदा होता है. एना जेम बनो, ना खुदा जिसका नहीं उसका खुदा होता है. बस એટલે એવા બનો, તમારો રસ્તો કેળવો. શિક્ષણ મેળવવાનો અત્યારે સમય છે, મેળવી લ્યો, નકર પસ્તાશો. કોઈ પણ ક્ષેત્રનું નોલેજ કામ આવશે, ગેરેજનું પણ કામ આવશે. બસ આટલું કહીને વિરમું છું. કોઈ અમે તમને કહી જશું, વયા જશું, હમણાં જરૂર નથી, અમારી પણ જરૂર નથી. તમે જ બનો, તમે તમારી જાતને પૂછો, આપણે બનવાનું છે. બસ આટલું કહીને ખૂબ ખૂબ આભાર માનું છું હુસેનભાઈ દલનો અને તમારા આમંત્રિત મહેમાનોનો કે આપ સૌએ મને સાંભળ્યા. મારી અપીલમાં ક્યાંય ભૂલ હોય, વાલીઓ બાબતમાં કોઈ રજૂઆતમાં મારી મિસ્ટેક હોય તો મને માફ કરજો. આવેશમાં કંઈક બોલી ગયો. ને ફરી એકવાર હુસેનભાઈ દલને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા શૈક્ષણિક ક્ષેત્રના કામ આખા સૌરાષ્ટ્ર લેવલે તેઓ કરે છે. માણાવદરની ચિંતા નથી, આખા સૌરાષ્ટ્રની ચિંતા છે. આવા વ્યક્તિઓ આપણને નસીબવંતા છીએ કે મળ્યા છે, એ આપણા નસીબ છે. ખૂબ ખૂબ આભાર, શુક્રિયા, અલ્લાહ હાફિઝ. જનાબ આરીફભાઈએ દીની અને દુનિયાવી બંને બાબતોમાં ખૂબ જ ઝીણવટપૂર્વક અને અત્યારે જેની જરૂર છે તેવા ક્યાંક ચાબખા પણ માર્યા, અને જેની જરૂર છે તેવી વાસ્તવિક જે વાત છે વિદ્યાર્થીઓ માટે અને વિદ્યાર્થીનીઓ માટે અલ્હમ્દુલિલ્લાહ આપણે સદનસીબ છીએ કે આજે એમની ઉપસ્થિતિ, ગઈકાલે સમગ્ર કાર્યક્રમનું સંચાલન જે છે એ તેમના હસ્તે હતું અને રાણાવાવ ખાતે અમારી ઉપસ્થિતિ હતી. વધુ સમય ન લેતા તરત જ સ્ટેજ ઉપર આપણા નિમંત્રણને માન આપી અને બહોળી સંખ્યામાં અલ્હમ્દુલિલ્લાહ જુદા જુદા ક્ષેત્રોના જુદા જુદી જગ્યાએથી પધારેલા આપણા વિશેષ મહેમાનો માટે હું ઝડપથી ખાસ ગુજારિશ કરીશ માણાવદર મુસ્લિમ જમાતના તમામ ટ્રસ્ટીશ્રીઓને, પ્લીઝ આપ બધા જે છે અને ખિદમત કમિટીના તમામ સભ્યો, આપ જે છે એ અહીં આવો અને સમૂહમાં આપણે બધા જે છે એક સાથે જ કોઈના પણ નામ લીધા વગર આ સમૂહની અંદર આપણી એક લાગણી છે કે આજે આપણા આંગણે જ્યારે આપણા નિમંત્રણને માન આપી અને જ્યારે આટલા બધા મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે શાલ ઓઢાડી અને આપણે એમનું સન્માન કરવા માટે જઈ રહ્યા છીએ. જનાબ હુસેનભાઈ, તમામ ટ્રસ્ટીઓ આવી જાય, કારણ કે કોણ ટ્રસ્ટી છે ખબર જ છે. વલીભાઈ બેઠા છે, વલીભાઈ આવી જાઓ. એના નામ આપણે લેશું તો 21 ટ્રસ્ટી નામ લેવામાં સમય લાગશે, એટલે સોરી, માફ કરજો, નામ નથી લેતો. તમામ ટ્રસ્ટીઓ આવી જાય.
ખિદમત કમિટીના તમામ સભ્યો આવી જાય અને કોઈના નામ નહીં લઉં કોનું કોણ સ્વાગત કરશે, જેના ભાગમાં જે આવે એનું સ્વાગત એ કરશે. લાઈન એક જણાનું એક જ સ્વાગત કરશે. જેના ભાગમાં જે મહાનુભાવ આવશે એનું સ્વાગત એ કરશે. હું નામ નહીં લઉં કોઈના, નામ લેવામાં સમય જાય એમ છે. એટલે સોરી ભાઈ, હું સન્માનને મારી જાતને લાયક નથી ગણતો, કારણ કે એવી વ્યક્તિ છે અહીંયા, ઈ છે હુસેનભાઈ દલ, કે જે પ્રકાશિત બનીને આખા સૌરાષ્ટ્ર ગુજરાતમાં જે છે ને પોતાનો પ્રકાશ ફેલાવે છે. તો તમે તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો કે અવાજ ગાંધીનગર સુધી પહોંચે. હુસેનભાઈ દલને આ સાલ ઓઢાડી, ઉતાવળમાં હું ભૂલી ગયો છું, ખાલી શબ્દો જ મારા દિલમાં લઈને આવ્યો હતો. સાલ અહીંયાથી મેળવીને હું એનું સન્માન કરી રહ્યો છું. આદરણીય હુસેનભાઈ દલને આ સાલ ઓઢાડીને એનું સન્માન કરવું મારું પોતાનું સન્માન છે ને મને એક અનહદ આનંદની લાગણી થાય છે.